રીતકાબેન છે. ગામ હું નારાયણપુરની રહેવાસી છું. આટલા બધા સંખ્યામાં તમે નારાયણપુર કચેરીમાં કેમ આવ્યા છો? અમે આવ્યા છે કે અમારી જમીનના અંદર જે જીઆઈડીસી ની સ્થાપના એ શા માટે અને કોના થકી કરવામાં આવી એના માટે અમે મુદ્દો લઈને આવ્યા છે. તમે જીઆઈડીસી નો વિરોધ કયા મુદ્દાને લઈને કેમ કરી રહ્યા છો? કારણ કે જીઆઈડી જો બની જાય તો અમારા બાળકોનું જે શારીરિક સ્વસ્થતા છે તે પણ નુકસાન થઈ શકે છે. જમીનનું જે ફળદ્રુપ જમીન છે તેનું પણ નુકસાન થઈ શકે છે. આદિવાસીનું જે ફૂલ ઝાડો છે એઓનું પણ પર્યાવરણનું પણ નુકસાન થઈ શકે છે. એના માટે અમે અહીં આવ્યા છે. કલેક્ટર સાહેબ તમે રજૂઆત કરીને શું જીઆઈડીસી કેન્સલ કરવા માંગો છો? હા, અમે કેન્સલ કરવા માંગીએ છીએ કે આ જીઆઈડીસી કેમ લાવ્યા જ કેમ? એટલે તમારે જોઈતી નથી ના, અમારી જમીનમાં અમે કઈ દિવસ પણ અમે આ જીઆઈડીસી ને અમે બનવા દઈશું નહીં. જો સરકાર અહીંયા તમારી માંગ નહીં માને તો અમે શું કરશો? અમે અમારો જીવ આપી દઈશું. અમે ઉપવાસ પર ઉતરી જઈશું. અમે રસ્તાઓ અમે રોકીશું. જમીન નહીં આપે. નહીં આપીએ.